આ દુનિયાની અંદર કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ સાધુ, કોઈ ધર્મ ધુરંધરો, કોઈ પપ્પુ દધુ, કોઈ ચિઠ્ઠીઓ જોનારા, ચિઠ્ઠીઓ લખનારા, કોઈ પણ બાબા તમારા જીવનને ના બદલી શકે. તમારા જીવનને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલી શકે. અરીસાની સામે ઊભા રહ્યો અને જે વ્યક્તિ દેખાય આપણે પોતે મતલબ જાતને મોટિવ કરતા શીખો. અમારા જેવાના સેશનમાં આવો, પ્રોગ્રામમાં આવો તો હું જે બોલું છું એ 100 લોકો માટે નથી બોલી રહ્યો, માત્ર ને માત્ર પ્રદીપ માટે જ બોલી રહ્યો છું. એમ જ્યારે સાંભળવાની શરૂઆત થાય ત્યારે વ્યક્તિ ઇન્સ્પાયર થાય. બાકી હું બેઠો બેઠો એમ કહું તો અમિત માટે બોલી રહ્યો છું, અમિત બાજુ બેઠો એ સાંભળે છે, તો પ્રોગ્રામ ન થાય, તો ખાલી ખર્ચા જ થાય. જાજુ એ જ છે આ દુનિયામાં. પ્રોગ્રામ પતે ને 2 જણા બહાર ઊભા હોય, મારો પ્રોગ્રામ પતે પછી બહાર ઊભા હોય, શું હતું કાંઈ નહીં, એક જાડીઓ એવો હતો, બહુ સારી વાતો કરી ભાઈ, પણ બધું તારા સ્ટાફને કામ લાગે એવું હતું. મતલબ મને કાંઈ ન હેડું, મારા કાંઈ ફરક નથી પડતો આમાં એમ. એટલે હું છોકરો ત્યાંથી સ્ટાર્ટ કરું. માઇન્ડસેટ બહુ મોટી વસ્તુ છે ને, ત્યાંથી સ્ટાર્ટ. એટલે હોવું જોઈએ, કરવું જોઈએ. એટલા બધા લોકોને મોટિવેટ કરો છો, તો તમે ક્યાંથી મોટિવેટ લો છો? પ્રેરણા કોણ, ક્યાં? મારા જીવનમાં મારું કામ એ મારી પ્રેરણા છે. પહેલી પ્રેરણા હું નથી લઉં છું, હું 7 જગ્યાએથી દોસ્ત પ્રેરણા લઉં છું. પેલું મારા કામથી પ્રેરણા લઉં. જે હું કામ કરું છું એમાં રોજ પ્રયત્ન કરું કે મારા કારણે લોકોના જીવનનો બદલાવ થાય. બીજી પ્રેરણા હું મારા માતા પિતા પાસેથી લઉં છું. એટલા રાજી રહે છે, એટલા ખુશ રહે છે, મને મજા આવે છે. ત્રીજી પ્રેરણા હું તમારા જેવા દોસ્તો પાસેથી લઉં છું, જે આપણા કામને એપ્રિશિએટ કરે છે. વડીલો હોઈ શકે, મુરબ્બીઓ હોઈ શકે, સમાજના અગ્રણીઓ હોઈ શકે. ચોથી પ્રેરણા હું પ્રકૃતિ પાસેથી લઉં છું, જે આપ્યા જ કરે છે, ત્યારે માગતી જ નથી પૂછ્યું. હવાનું બિલ ન આવે, સૂર્યપ્રકાશનું બિલ ન આવે, પાણીનું બિલ ન આવે. ચોથી પ્રેરણા હું ત્યાંથી લઉં છું. 5મી પ્રેરણા મારા ગુરુઓ પાસેથી લઉં છું, જે મને શીખવાડે છે. હું રોજ શીખું છું. આજે પ્રદીપભાઈ પાસેથી હું શીખી રહ્યો છું, કેવું સરસ તમે પોડકાસ્ટનું આયોજન કર્યું છે, કેટલું ફ્લુઅન્ટ તમે મારી સાથે વાતો કરી રહ્યા છો. ગુરુઓ પાસેથી લઉં છું. 6ઠી પ્રેરણા મારા જીવનના ભૂતકાળના અનુભવો પાસેથી લઉં છું. ભૂતકાળનો અનુભવ તમને શીખવાડેલું જિંદગીમાં તમને કોઈ ન શીખવાડે. અને 7મી પ્રેરણા જેને મારાથી તકલીફ છે તેમાં મારા હિત શત્રુઓ પાસેથી લઉં છું. આપણે શત્રુ નહીં કહી છે, પણ હિત શત્રુઓ, મીઠા દોસ્તો પાસેથી. અને આ મારા માટે સૌથી મોટી પ્રેરણા હોય. 7મી પ્રેરણા હું સૌથી પહેલાં લઉં, જેના કારણે મને ઉર્જા મળે કામ કરવાની. તમારે એવા શત્રુ હજી પણ હોય છે ખરા? ના, મારે કોઈ શત્રુ નથી આ દુનિયામાં. મારો કોઈ શત્રુ નથી. હા ભાઈ, હું ઘણા બધાનો હશું, મને ખબર નથી, પણ મારો કોઈ નથી. હું ઈશ્વરને રોજ એ જ પ્રાર્થના કરું કે હું જ્યારે મરું, હું જ્યારે દુનિયા છોડીને જાઉં ત્યારે કોઈ વ્યક્તિ એમ ન બોલવો જોઈએ કે સારું કર્યું ગયો. હું જ્યારે દુનિયા છોડીને જાઉં ત્યારે મારી આજુબાજુના લોકો, નજીકના લોકો, જે મારે જે જોઈએ છે એવી દુનિયા મારી આજુબાજુમાં. હું ભગવાનને રોજ એટલી જ પ્રાર્થના કરું કે મારું હિત થાય અને બધાનું હિત થાય, 10 દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થાય. પ્રયત્ન એવો છે. પણ શત્રુની વાત આવી એટલે તૈયાર કરું. દુશ્મન કોઈ નથી આ દુનિયામાં. મનભેદ ઘણા બધા હાથે હશે, મતભેદ હશે, પણ એનાથી મોરલ ડાઉન નથી કરતો ક્યારે હું. ખુશ, રાજી, મજા કરીએ, આનંદ કરીએ, આપણું કામ કરીએ. સ્વભાવ હતો કે જેમાં ઈર્ષાઓ થતી, અદેખાઈ થતી, પણ કામે એ સ્વભાવને ભૂલી દીધો. અરે એવું તમે કહેવા માંગો છો કે આપણા દુઃખની ડેફિનેશન જો તમે ચેન્જ કરો તો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી? 100%. દુઃખની ડેફિનેશન કરતાં આપણી અપેક્ષાઓની ડેફિનેશન. આપણે શું કરીએ, હું અહીં આવ્યો અને હું વિચારું કે હું છે પ્રદીપભાઈના પોડકાસ્ટમાં જઈશ ને તો ને આઈસ્ક્રીમ મંગાવેલું હશે, મારા સ્વાગતની અંદર 10-12 લોકો ઊભા હશે, હું આમ જઈશ તો આમ 2 જણા મને અંદર બેસાડશે ને આવું કરશે ને તેવું કરશે, તો પછી આ કાંઈ થાય નહીં, એટલે મને દુઃખ થાય કે હવે આવું કાંઈ ન થયું. પણ અપેક્ષા ન રાખું તો કાંઈ ન થાય. તમે જે આપણો મજા જ આવે જો. એટલે તમારી વાતને હું વાગોળી રહ્યો છું, તમારી વાતમાં હું ઇન્વોલ્વ થઈ રહ્યો છું કે દુઃખ છે ને, દુઃખ એ અપેક્ષાઓનું જ પરિબળ છે. એક્સપેક્ટેશન વધારે પડતી રાખો તો દુઃખ થાય, ઓછી રાખો તો દુઃખ ન થાય. સ્વીકાર ભાવ જાગે. હતો સ્વભાવ જ્યારે આપણે કોલેજ કરતા હોઈએ, નવા બિઝનેસમાં એવા શીખતા હતા ત્યારે હતો સ્વભાવ કે બહુ ઈર્ષા થાય, જો તો ખરા એનું કેવું ચાલે છે, આપણું નથી ચાલતું, જો ખરા એને કેટલા લોકો સાંભળે છે. હા, આજે નથી થતું સાહેબ. આજે હું બહુ સરસ રીતે શેર કરું છું. મારી હાલના લોકો બી મને ઘણી બધી વાર રોકે ટોકે, આવું કે આવું ના હોવું જોઈએ, તમે ગમે ત્યાં બેસી જાવ, આવું કરો, બધું સાંભળે. એ કાંઈ આપણા માટે મહત્વનો મુદ્દો નથી, પણ નથી થતું. આજે જોઈને આનંદ થાય છે કે વાહ દોસ્ત વાહ, જ્યાં હું ન પહોંચી ગયો ત્યાં તું પહોંચી ગયો, હજુ આગળ વધ. બધે થોડો હું પહોંચી શકવાનો છું.